સરકાર ગોશ અબ્દુલ વહાબ ઝકરિયા મુલ્તાનીનો ઉર્શે મુબારક લાઠીના શેખ પીપળિયા ગામે સૈયદ સાજિદ બાપુ, સૈયદ હુસેન બાપુ અને સૈયદ પરિવાર દ્વારા ધામધૂમથી મનાવવામાં આવ્યો. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા શેખ પીપળિયા ગામે હઝરત સરકાર ગોશ અબ્દુલ વહાબ ઝકરિયા મુલ્તાની રહેમતુલ્લાનો વાર્ષિક ઉર્શે મુબારક ખૂબ જ અકીદત, સાદગી અને ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. આ રૂહાની અને અકીદતભર્યા વાતાવરણમાં સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, અકીદતમંદો હાજર રહ્યા હતા. આ મુબારક પ્રસંગનું ભવ્ય આયોજન શેખ પીપળિયા મુકામે સૈયદ સાજિદ બાપુ, સૈયદ હુસૈન બાપુ તથા સમગ્ર સૈયદ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સૈયદ પરિવારે આ ઉર્સ મુબારકને યાદગાર બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને પધારેલા તમામ અકીદતમંદોની સેવા શુશ્રૂષા કરી રૂહાની માહોલ ઊભો કર્યો હતો. તમામ અકીદતમંદો અને સૈયદ પરિવાર દ્વારા સાદાતોને પુષ્પહાર પહેરાવી નજરાનાએ અકીદત પેશ કરવામાં આવ્યો. સાદાતોનું ચાદર ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું અને તેમના દુઆ વચનો બરકત પ્રાપ્ત કરવામાં આવ્યા. સંપ્રદાય અને કોમી એકતાના પ્રતીક સમાન આ ઉર્સમાં દેશ, દુનિયા અને સમગ્ર માનવજાતના ભલા માટે શાંતિ, અમન અને બરકત માટે ખાસ દુઆંગુ કરવામાં આવી હતી. પ્રસંગના અંતે પધારેલા તમામ લોકો માટે નિયાઝ, મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આવા મુબારક ઉર્સથી વિસ્તારમાં શાંતિ, ભાતૃભાવ અને સામાજિક એકતાનો સંદેશ પ્રસરે છે. રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર. शकील अहमद साहब किबला दावत बरकातुहुल कुदसिया की હવે રસ્તો બંધ કર્યો છે. આમે કાઢી લેજો, તાત્કાલિક કાઢી લેજો. એમાં ફોટો કોલ નડે ભાઈ. એ ભાઈ ફોટો પાડજો. माशाअल्लाह माशाअल्लाह. હવે કેટલી વેચી છે? હજી નહીં આવે. લેતા હો આવી ગયા સમાધાન, હા સમાધાન રાઈટર આવી ગયા. सुभान હવે પીર તરીકા એજાજ બાપુ જેટલા દુનિયા लोग ऐसे भी हैं पंजाबी